ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા ભારતી પેટ્રોલ પંપની સામે ગત રોજ રાત્રે એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી, જેમાં રાત્રે 2 વાગ્યાના સુમારે એક કાર ચાલક મૂળજી કલ્ચર ચાની લારી પાસે આવ્યો હતો અને ગેસનો બોટલ ચોરી કરી ફરાર થઈ ગયો. ત્યારે આ સમગ્ર જાણકારી અનુસાર મૂળજી કલ્ચર જે ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત રોજ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા. ત્યારે રાત્રે એક અજાણ્યો શખ્સ 4 વ્હીલ કાર લઈને આવ્યો હતો અને લારીમાંથી ગેસનો બોટલ ચોરી કરી કારમાં મૂકી ફરાર થઈ ગયો હતો. તો બીજા દિવસે જ્યારે મૂળજીભાઈ દુકાને આવ્યા ત્યારે ગેસનો બોટલ ગાયબ હતો. તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી આવી હતી. તો આ ઘટના અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરને પકડવા માટે કવાયત હાથ ધરી છે. તો ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેખોફ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.